દ્વારકાધીશ મિત્રો, કેમ છો? બધા મજામાં થશો? તમારા બધાનું સ્વાગત છે અમારા આજના નવા બ્લોગની અંદર. તો તમે લોકો તો અમારી થંબનેલ જોઈને સમજી જ ગયા હશો કે આજે તો હોળી છે. તો મારા અને જગદીશની તરફથી તમને બધાને હેપી હોલી. તો આજે તો હોળી છે, પણ મને જગદીશે હજી કઈ રંગ લગાવ્યો નથી મેં જગદીશને રંગ લગાવ્યો, કારણ કે અમે લોકો મોડા સુધી જાગતા હતા. મહેમાન આવ્યા હતા ને એટલે મોડા સુધી જાગતા હતા. અત્યારે જ જગદીશ ઉઠ્યા છે, વાગ્યા છે 11, અને હવે આપણે શરૂઆત કરવાની છે હોળીની, કારણ કે હજી તો કઈ આપણે રંગ બંગ કઈ લગાવ્યા નથી. શરૂઆત કરવાની છે મારા હાઉથી શરૂઆત આપણે કરી. તો હાલો તો મિત્રો, અત્યારે મારા સાસુ છે એ રસોઈ બનાવે છે. તો અત્યારે આપણે એમને સાનું માનું રંગ લગાવવા માટે જવાનું છે. તો મિત્રો અત્યારે મારા મમ્મીને પાછળથી રંગ લગાવવાનો છે. મારા મમ્મી અત્યારે રસોઈ બનાવે છે, અને જો તમને ખબર નથી થયો. હેપી હોલી. એમને તો ખબર પડી ગયો પાછળથી સાના માના ધાડો તો, પણ આપણે પાછળથી બોલ્યા ને એમાં મમ્મી ને ખબર પડી ગઈ. મમ્મી ખબર પડી ગઈ ને તમને આવો છે, તો હું પણ મારા મમ્મી ને કલર લગાવી દઉં. જો હવે ચકતી બાકી રહી ગયા તો એ પણ કલર લગાવી દે. ગેસ છે એવી આમ કલર લેવા માટે. આ બધું બગાડે કલર જવાના નથી તમારા માટે. મમ્મી બોલતા હેપી હોલી કે, અને આ ઢોકળા બનાવ્યા છે. આ લોકોને ખાવા હોય તો ઢોકળા. હાલો તો કન્ટિન્યુ અમારા બ્લોગમાં બધા બન્યા રહો. તો મિત્રો અત્યારે આપણે ધાબા ઉપર આવી ગયા હતા, કારણ કે ઘરની અંદર રંગ નીચે બધો પડતો હતો, અને ધાબા ઉપર આવી ગયા હતા. આપણે 1-2 રીલ શૂટ કરવાની છે, અને મીનાને રંગ પણ લગાવવાનો છે. મીના આવી ગઈ છે અત્યારે ઉપર, અને આ મારી બેન છે, અને કેમેરામેનમાં અમારી બેનને અત્યારમાં રાખેલી છે, કેમ કે ઇન્સ્ટાગ્રામ ની રીલ શૂટ કરવાની છે. તો આપણે 1-2 રીલ શૂટ કરી લઈએ, પછી અને પછી આપણે જવાનું છે મારા બેનના ઘરે. મારા બંને ઠાણી એને પણ રંગ લગાવવાનો છે મારે. પછી આપણે અહીંયાથી મારે કાકાના ઘરે પણ જવાનું છે. 1-2 જગ્યાએ જવાનું છે હોળી રમવા માટે. તો આપણે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો, અને આપણા વિડીયોને લાઈક શેર કરતા રહીજો. તો આપણે હજી તો વિડીયો ચાલુ જ છે, પણ આપણે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીશું. તો અત્યારે આપણે બેનના ઘરે જાવી છીએ, અને અહીંયા પણ રંગ આવ્યા છે. જવો તમે બધા. જગદીશે પણ રમી લીધી છે હોળી. હાલો તો આપણે ના ઘરે જાવી છે ને. અહીંયા તો જોયું તો 15 જણા આવ્યા છે રંગવા. સામે વાળા માથી છે ને, એના 15 જણા આવ્યા છે રંગવા. અને હાથા વાળા ની બધા હાલે ને. હા, અમારે જ નણંદ ના ઘરવાળા ને પણ રંગવાના છે. આપણે શું લગાવવાનું ખબર છે? એને ડાય લગાવવાની છે. 5 રૂપિયા 20 રૂપિયા ડાય આવે ને, ડાય આપણે લગાવવાની છે. વાળમાં લગાવવાની આવે ને ગોદરેજ ડાય, એ લગાવવાની છે. આપણે ખબર ન પડે ને એ રીતના થવાનું તે આપણે જોવા કેટલું બધું પડ્યું છે. અને શેરીમાં તો હજી બધા રમે જ છે બધા લોકો. અહીંયા શું છે, ધ્યાન રાખવી પડે, નકર પછી આપણી માથે હોતર નાખે. કલર નાખતા વાર નથી લાગતી અત્યારે કોઈને. તો મિત્રો અત્યારે અમે મારા કાકાના ઘરે પહોંચી ગયા હતા. નીચે ઉભા રહે મેં મારા કાકાને ફોન કર્યો, ક્યાં હશો? બીજું કે મેં અત્યારે ઘરે છે કે. મને કે કેમ? હું કાંઈ નથી, રાતે કદાચ આટો મારવા આવીશ, ફોન કરીને આવી. એ અત્યારે અહીંયા રહેશે ઉપરની સાઈડ. તો આપણે ખાલી ઉપર જવાનું છે અને સરપ્રાઈઝ દેવાનો છે. તો આપણે ઉપર જઈએ અત્યારે. આપણે વિડીયોમાં અમે લોકો આવી ગયા, એમને ખબર પડી ગઈ. હવે શરૂઆત કરે છે. હેલો કાકા ને રંગેશ. હેપી હોલી. એ કાકી નો રંગ કાકી બેસી ગયા નાઈ નાખ્યા હતા. ભાગ્ય
કાનમાં બાંધવા બધા કરી ગયા. તમારે કેવી હોળી રમે અમારે આવી રમે જો રૂમ જો કે રૂમ ના આદત જો. હાલો હાલો લઈ લો વૈષ્ણવ લઈ લો. રોડી નાખવાનું. આમ જો રૂમ ના હાલત જો મિત્રો કઈક આવી હોળી એમાં તમે જો એ જતા રૂમ બોલ્યો તો પછી ગયો જગા બતાવો તો જગા બતાવો તું ઓળખાતો ને આજે મીંડા પર લગાવી દે. કલર લગાવવા માટે ભેગો કરે કલર ખાલી થઈ ગયો. આ કલર ક્યાંથી લાવ્યા? ગધો એ નીચેથી કલર નીચેથી હે મોબાઈલ ના કેમેરા હતા નાખો કલર વાળો કાકી નતો લગાવી દીધો. કાકી હતા નાની જે આવ્યા તો બહાર ગાડીઓ તો ગાડીઓ પોતે છે ને હાથે બેસી ગયા રંગી નાખો. બ્લેક કલર અમારી હાલત કઈક કેવી છે. મોઢામાં કરી ગયા સગું છો કાકો ભત્રીજો રમે હવે અંદર ગયા કોક ના રંગવા કોને રંગવા ગયા અમારા બ્લોગ માં બન્યા રહો. અમારા કાકા એ દઈ દીધી પાર્ટી તો બધાને સોડા પાય છે. જો તમે બધા અમને બધાને કે હાલો સોડા પીવા. જગદીશ ની હાલત જો કઈક કેવી અને અમારા કાકા છે ને એને સોડા પાય છે બધાને. પછી 2 ઠેકાણે જવાનું છે તો અમારા બ્લોગ માં કન્ટિન્યુ તમે બધા બન્યા રહો. અને અમે અત્યારે ડભોલી છવી
જે કોઈ ડભોલી ના હોય એ કમેન્ટ કરતા રહેશે. અત્યારે રસ્તા પર બધા સોડા પીવા ઉભા હતા ને તો અહીંયા તો એક બાબાને રોડો છે અત્યારે કલર લગાવે છે પરાણે અહીંયા નો જવાય. જોજો જો આમાં બતાવ્યા આમાં આડા જોયા દારૂ પી ગયા છે હાલવાની સતાય નથી છતાં એને કલર લગાવતા હતા. જો નહીં બધા તારે બેઠા છીએ એ હું એ 3 આંગળા હા જો આનું તો ઓળખી જ નથી શકતું. તો નાના છોકરા હે ગદા આ શું છે ગદા મોબાઈલ માં કલર મીના જો મીના એ મીના સમજો તો ખાલી દાંત નાખ જ બતાવ્યો દાંત નાખ જાડિયા કેમ એમ બેઠો. તો મિત્રો હજી તો આપણે હોળી થઈ અડધી થઈ થઈ બાકી છે જે આપણે જાવ છે 1-2 જગ્યાએ ઘણા કલર લગાવવા. તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો આપણે જઈએ મારા પટેલ ને કલર લગાવવા જવાનો છે તો આપણે જઈ બનાવી રહ્યો આપણે અત્યારે અમારા ફઈને ઘરે આવ્યો હતો અને અમારા બની બધો ઉતા છે બહાર આવવાનું નામ નથી લેતા પણ લઈને આવવાના છે. 1-2 વખત આપણે કીધું કે બહાર વી આવો તો આપણે બહાર ને બહાર તો આપણે ઘર બગાડવું નથી પણ રાજીભાઈ આવતા નથી પછી આપણે જોઈએ. તો મીનાએ તો શરૂઆત કરી દીધી છે ફઈને પટેલ બહાર આવો તો ઠીક છે ને આપણે અંદર જવું પડશે. હવે હાલો વનરાજ બહાર વી આવો. ઘર નથી બગાડવું આપણે કામ તો પછી મારે બેન ને કરવાનું છે એટલા માટે વિયા બહાર એ વનરાજ હા નકા ભાઈ બેન નું ઘર બગાડવું એમ પછી બેન ને કામ કરવાનું આવે. મને ઘડીક ને બસ તમ તાર પેલા ઉલટા રંગો કેમ હોય હે અત્યારે પટેલ બહાર આવ્યા છે બગડે બાવ તમે લઈ લો બાવ ઈ કાસો જ છે જા હરખું બોડી છોડી હજી એ થોડોક રાખજો વિરાન ના આ કલર તો સારો છે. આ કાળો કલર ને કાસો છે હા હવે મીના આવી છે મેદાનમાં. મારી બેન દાંત જો કર્યા બધા મોટું બધા એ સેજલ મોટું બધા સેજલ મોટું બધા એ તેજલ મોટું બધા બધા મોટું કીધું ને એ બના મોટું બધા એ વનરાજ મોટું બધા હે વીરા એ કલર થોડોક રેવા દે
ખાલી થઈ ગયું. વરના બગાડતો નહીં, ભરી લે. મોટું બતા ખાલી કંચના હજી આપણે બે જગ્યાએ જવાનું છે મિત્રો. આપણા વિડીયોમાં હજી કન્ટિન્યુ બનાવ્યું કે તારે એકલા જવાના હતા. મારા શું કહેવાય બંનેની સીટ સાગર ના ઘરે. અત્યારે જો આખું ગ્રુપ આવે તૈયાર થયું. વિરાજે આવે છે, વનરાજે આવે છે, બધા જેવી હતા હારે કલર બલર લઈને બધું. પેલા મેં એકલા જ જવાના હતા પણ કે અમારે આવું છે કે એ બધા નાઈ નાખ્યો હતો. વનરાજે નાઈ નાખ્યો. એ વનરાજ તું નાઈ નાખ્યો હતો ને? એ હતા બધો પાછો બગડ્યો. હવે કે મારે કે હોળી રમી છે અને આપણે કરતા તો ગાડીઓ આપણે કરતા વધારે હોળી રમી લાગે. આપણી ગાડી એકદમ સાફ છે. અત્યારમાં વધારે બગડી નકર આખી સાફ જ હતી. અહીંયા તો આમ તો ગાડીની હાલત તો જો કરી આપણી કરતા વધારે એને હોળી રમી એવું લાગે. આપણી ગાડી તો સાફ છે એકદમ. બસ એ કલર બગાડમાં આવે બહુ. હેલો મિત્રો, હવે આપણે જાવી સાગરનગર. રાજી રાજી હેલો મિત્રો, હવે આપણે જાવી. આપણે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો, મજા આવે છે. તો આપણે આવ્યા હતા એક જગ્યાએ મારા શું કે સાગરનગર આવ્યા હતા. ત્યાં બધા આપણે યુપી બિહારના જે માણસો ને એમની હોળી રાખે રીતના બનાવ્યું ઘરની અંદર. એ આપણા પ્રભુભાઈ છે, અમારા કારખાનામાં અમારે હારે હીરા ઘસવા બેસતા હતા. એમના ડાન્સ નો અલગ જ મજા લાગે, મોજ અલગ જ છે એમની. किसको 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 बोलते सही हेलो અલગ જ મોજમાં અલગ જ રીતના હોળી બનાવશે. બધા પી જાય પછી હોળી બનાવ. હજી આપણે જવાનું છે એક જગ્યા કેવું તો સાગર મળ્યા ઘરે જતા નહીં, પણ હવે એક મારા ભાઈ બહેન ના ઘરે હજી જવાનું છે, એને કલર લગાવવા જવાનું છે. આપણે મળીએ. તો મિત્રો ક્યારની વાટ જોતા હતા સાગર ને, હતા ફાઇનલી આવી ગયા. હવે કઈ બોલેવા રહ્યા નથી. ક્યારની અમને વાટ જોડાઈ ને અત્યારે અમને મળ્યા. અત્યારે સુધી 12 વાગ્યા ગયા હતા નાઈન ધોઈ. સાગરભાઈ સાગર વ્લોગર મળી ગયા છે. હા, અમે એને ગોતતા ગોતતા કલાક થઈ છે. તમે જોઈ રહ્યા છો એને ક્યારના આવ્યા હતા, ક્યારના ફોન કર્યા, ફોન ન પડે, કાંઈ ન પડે. અને 12 વાગ્યા હતા આપણે ખાવાને પીકે. અત્યારે તો ફાઇનલી મળી ગયા. કેમ સાગર? કેમ કઈ બોલતા નથી? હે તમારે બ્લોગ ચાલુ હતો? એમનો પણ બ્લોગ ચાલુ હતો. 12 વાગ્યા હતા એમનો પણ બ્લોગ ચાલુ. કયા કયા કન્ટેન્ટ બનાવ્યા મિત્રો? ફાઇનલી બંને બંને સામે સામે બ્લોગ ચાલુ છે અત્યારે. લાઈન તો તૈયાર થઈ ગઈ, તમારી વાતો તૈયાર છે. હા કલ્પેશ, અમારા પ્રભુભાઈ છે, જેની ખાલી હોળી જોવા પ્રભુભાઈ લાઈક કરવાનું કહી દો. લાઈક કરો મિત્રો, એવું બધું છે અમારે. અહીંયા તો પૂજા મારી બેન પણ આવી ગઈ. બંને આવી ગયા. કેટલા ફોન કર્યા, કેમ ન ઉપાડે પૂજા? અને હોળી કેવાય, હોળી કેવાય ને. મજા આવી પૂજા? પૂજા એમ કે છે કે તો મજા આવી ગઈ.
હાલો સાગર આપણે મળીએ તો તમારે આટો કાળો કલર નથી લાવ્યો, કાળો કલર ખાલી થઈ ગયો. કાળા કલર માંથી મળીએ. એક તો કાળા છે વધારે કાળા થઈ જશે. હવે ભૂખ લાગી ગઈ છે તો અમે લોકો ખાવા આવી ગયા છે અને કમેન્ટમાં કહેજો કે અમે કેવા લાગી છે. જરાક અહીં ખાવા છે ને ઓલી બાજુ લચ્છી પીવાની છે. મિત્રો અત્યારે ખાવસાની એક પ્લેટ લીધી હતી. હું જેટલા મોઢામાં ખાવસા ખાતા એટલો કલર આવે છે મોઢામાં, ખાલી પાણી કે કોગળા કેરા કોઈ દે. આંખોમાં એટલો કલર ઘૂસી ગયો છે, નાકમાં મોઢામાં કેટલો કલર ગયો. અને ખાવસાની એક પ્લેટ લીધી હતી. એવું મીનાને થોડી ઘણી ભૂખ લાગી હતી. આપણને કઈ ખાવાનું નાસ્તો કરવા તમે કઈ પેટમાં જગ્યા જ નથી, કારણ કે પાણી એટલું પીધું હતું, હવારમાં નાસ્તો કર્યો હતો. ના બહુ વધારે ભૂખ લાગ્યા કરે. નાખું મોઢું બગડ્યું છે તોય ત્યાં મોઢામાં કલર ગયા છે. મોઢું તો સાફ કરી નાખે ને પેલા. સાધના તાર મોઢું બધે કેમેરામાં પણ કલર લાગી ગયો, જોર હવે રિઝલ્ટ પણ નથી આવતું. તો મિત્રો અત્યારે આપણે ઘરે જઈ આવ્યા હતા અને આપણે કઈ એટલો બધો બ્લોગ બનાવવા પામ્યા નહીં, કારણ કે હાવ કલર તો આપણે એટલો મોઢામાં લગાવ્યો હતો ને, હાવ નાકમાં ઘૂસી ગયો હતો ને આંખમાં ઘૂસી ગયો હતો. આંખો તો અત્યારે બળે છે. પછી કે મીના કે આપણે ઘરે વ્યા જઈએ. જો મીનાને પણ હાવ આંખમાં એટલું ઘૂસી ગયો, તેની આંખો તો લાલ થઈ ગઈ છે. જો કે હવે કે આપણે અત્યારે નથી, આપણે હોળી એટલી બધી રમી ગયા, હવે આપણે ઘરે જવા દી. પછી અમે ઘરે આવ્યા હતા, નાઈન ધોઈને તૈયાર થઈ ગયા હતા. અને પછી અત્યારે આપણે ધાબા પર આવ્યા હતા. આપણે વ્લોગ એન્ડ કરવાનો હતો, તે માટે આપણે તમને કહેવું તો પડે ને, તે માટે આપણે ઉપર આવી ગયા હતા. અને આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. તો અમારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક, શેર અને અમારે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને અવનવા બ્લોગ અમારા યુટ્યુબ ચેનલમાં આવતા રહે. અને કોમેન્ટમાં જણાવજો કે કેવો તમને અમારો વિડીયો લાગ્યો. તો મળીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં.